તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 4:15 બપોરના. અને મિત્રો આપણે જે સધીમાનું મંદિર છે ને એના ધાબા ઉપર જો આપણે પતરા નખાઈએ રા. અત્યારે તો ખાલી ઇંગલ જ નાખી છે જુઓ. હવે હજુ આની ઉપર પતરા આવશે, આવા પતરા આવશે આની ઉપર, અને એની ઉપર આવશે સોલાર. આપણે લગભગ 5.5 કિલોની સોલાર આવશે. આ પતરા લગાવી દેશું ને એની ઉપર. આ પતરા તો લગાવેલા જ છે, આવા નવા પતરા ત્યાં કન આવશે, અને તેની ઉપર આપણે સોલાર લગાવવાની છે 5.5 કિલોની. તો મિત્રો ચલો હવે જઈએ નામિતના ઘરે વિડીયો બનાવવા કોમેડી. ઓકે મિત્રો, ચલો મળીએ ડાયરેક્ટ નામિતના ઘરે. તબ તક કે लिए બાય બાય. ફાઇનલી મિત્રો આવી ગયા હતા નામિતના ઘરે, અને હવે બનાવશું વિડીયો કોમેડી. તો મિત્રો વિડીયો બનાવીને જતા હતા મારા ઘરે. નામિત મને મૂકવા આવેલો મારા ઘરે. ચલો જઈએ હવે ઘરે. તો મિત્રો નામિતના ઘરેથી હું મારા ઘરે આવતો રહ્યો હતો, અને મને અત્યારે લાગી છે ભૂખ. અને મને ભૂખ લાગે એટલે હું એક જ વસ્તુ કહું, તમને ખબર હશે બ્લોગમાં મેં ઘણી બતાડી છે એ વસ્તુને. શું બનાવ્યું હશે? બનાવ્યું નહીં, બનાવવું એમ. હવે તો તમને હિન્ટ મળી ગઈ એટલે ખબર પડી ગઈ હું બનાવું રહો. દેખતે હે ચલો. તો મિત્રો હું મારા માટે મેગી બનાવું છું અત્યારે. પછી મેગી બની જાય એટલે મેગીને આ કારણ મેગીનો સમાવેશ કરશું આપણે પેટમાં. અને મિત્રો પછી જોઈએ, દૂધ લેવા જવાનું થતું હશે તો દૂધ લેવા જશું આપણે. ઓકે, તબ તક બાય બાય. સુલુલુલુ સુલુલુલુ વાળો ભાઈ એક ઇન્સ્ટાગ્રામમાં નવો નીકળ્યો હતો. એના વિડીયો ખૂબ જ વધારે પ્રમાણમાં આગળ મિલિયન ઉપર જતા હતા. એટલી ખબર હે, ખાલી સ્ટાર્ટિંગ જ એવું કરે, હેલો સુલુલુલુ. મસ્ત આમ ડાયલોગ સારો હતો, હેલો સુલુલુલુ મસ્ત નીકાળ્યું હતું. અત્યારે બી લગભગ છે ટ્રેન્ડિંગમાં જ છે. હવે એનું નામ ખબર નહીં મને, પણ જે હોય. મિત્રો હવે મળીએ આપણે મેગી ખાધા પછી. ઓકે મિત્રો મેગી ખાઈ રહ્યો હતો, અને હવે દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ચલો જઈએ દૂધ લેવા. તો મિત્રો દૂધ લઈ લીધું છે આપણે. હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે. ચલો. If you really want to, turns past that takes a cool sign. Same ball cap, same old boots. Trying to outrun the thought of you, but in this town it's true. Don't stop. You can't live in a town this small. You can change your mind, but not your past. Every mile just feels like moving half. You can change my name. તો મિત્રો આ બેઠા બાપુ. હા, કેમ હે બાપુ? બસ આનંદ આનંદ. મજા હે ને? આમ તબિયત પાણી હારા ને? એકદમ રેડી. વિડીયો બનાવવા જાવ નહીં જાતા? તો મિત્રો હું આવ્યો તો બાપુના ગલ્લે. હવે થોડીક વાર ફેંકા મારી આવે અમે. ઓકે મિત્રો, તો મળીએ આપણે તમને ઘરે જઈને. તબ તક કે લીએ બાય બાય. તો મિત્રો બાપુની દુકાનેથી થોડીક વાર બેસીને આવતા રહ્યા ઘરે. અને મિત્રો હવે સૂઈ જવાનો ટાઈમ થયો છે એટલે સૂઈ જઈએ આપણે. પછી મળીએ આપણે ડાયરેક્ટ સવારે. ઓકે, તબ તક
બાય બાય. તો ગુડ મોર્નિંગ મિત્રો, હું ઉઠી ગયો છું સવારે અત્યારે 8:30 થયા છે અત્યારે. અને હવે ઉપર મેં તમને બતાવ્યું હતું કે પતરા નખાઈએ રહ્યા આપણે સધીમાના મંદિર ઉપર. તો કારીગર આવેલા અને પતરા નાખેલા. ચલો આપણે જઈએ ધાબા ઉપર. આ જો પતરા નખાયેલા અત્યારે, જો કેટલા નાખી દીધા. કાલે આખું ખાલી હતું આ બધું, અત્યારે તો પતી જવા આવ્યું. એટલે કે પતરા નખાઈ જવા આવ્યા. હવે જુઓ મિત્રો, %80 કામ પતી ગયું, 20% બાકી રહ્યું આ ભાગનો. જીતુ કાકા કેમ હે? મેન જીતુ કાકા આપણે મેન. રામદેવ પીરના નેજા, જય રામા પીર. તો મિત્રો પતરા તો નખાઈ જવાયા. હવે જઈએ નીચે અને નહીં લઈએ, નહીં દર્શન કરીને જાશું હવે વિડીયો બનાવવા. અત્યારે તો હું બાપુ ભેગો જઈશ વિડીયો બનાવવા, કારણ કે બાપુને એમને લોંગ વિડીયો બનાવવાનો છે. લગભગ 15-20 મિનિટનો અથવા 12-10 મિનિટનો બનાવવાનો હશે. તો એમાં હું જવાનો છું અત્યારે. બાપુનો ફોન આવે ત્યારે. ઓકે મિત્રો, તો ચલો મિત્રો હું હવે નહીં લઉં, પછી જઈએ દર્શન કરી વિડીયો બનાવવા. ઓકે, જોડાયેલા રહો વ્લોગમાં તમે લોકો. ઓકે મિત્રો. તો મિત્રો બાપુ આવી ગયા હતા અને હવે અમે જઈએ બાપુલાલની વાડીએ વિડીયો ઉતારવા. લોંગ વિડીયો બનાવવાનો છે આજ તો. અરે બાપુ મિત્રો, હવે જઈએ અમે બાપુલાલની વાડીએ શૂટિંગ કરવા. તો મિત્રો અમે આવતા રહ્યા હતા બાબુલાલની વાડીએ. આ છે બાબુલાલની વાડી અને સામે ભાઈ બાબુલાલ છે. આ છે અમારો દસો. હે દશા, એમ કહી દેવાનું. બાપુ શૂટિંગની સ્ટોરી કહેરા લાલિયાને, અને લાલિયો આ શૂટિંગમાં બન્યો છે કારુડોન. કારુડોન, તમારો અવાજ સંભળાવજો આપણી ઓડિયન્સને. બ્લોગ બંધ કરી નાખજે. જો આવો રોલ નિભાવવાનો છે અમારે. શું નામ? લાલિયો ઉર્ફે કારુડોન. ઓકે મિત્રો, ચલો હવે અમે વિડીયો બનાવી લઈએ, પછી વિડીયો બનાવીને મળીએ. ઓકે, લઈ લે. તો મિત્રો જો પોલીસનો રોલ નિભાવવાનો છે. બંદૂક છે ઘણા આપણે. અને ચોથો ભાઈ બન્યા છે જમાદાર. પેલા આમાં રબર નાખવું પડશે. પીએસઆઈ બન્યા છીએ અમે. તો મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જો અમે શૂટિંગ કરીએ રહ્યા અહીંયા આગળ. ચાલો ઉપર રેન ના આવે. પેલા મારા ઉપર રાખ. એમ તો સારો હોય ગયો. આનો સારો આવશે. આ લેજો. હા સર. અને બી આવશે. હું શું કહું, બીજું કાંઈ હોય ને તો લઈ આવવાનું. પોપર આવું બીજું હોય ને તો તમે ચોરી કરવાની. આપણે બધો માલ લઈ લેશું. તાર ભાઈ બંને કહી દેજે. તમારે દેવો જેવો તો આપણે રાખી લઈશું. ખાણમાં આવતો હશે ને બધો આપણે રાખી લઈશું હોલસેલમાં. તમને
ચોરીનો માલ તું રાખે, આ દરવાજાની ફરિયાદ આવી છે મારે. પણ મેં તો પૈસા દઈને લીધો છે ને, હું થોડો ચોરીનો હે. પણ હું થોડો ચોરી કરવા ગયો તો સાહેબ. એમાં કાંઈ ના જાણે, સામાન હાલતું ચોરીના માલ લે હે. પણ સાહેબ હું તો પૈસા દઈને લઉં, હું ક્યાં મફત લઉં હું? તો મિત્રો બાબુલાલની વાડીથી અમે જઈએ રહ્યા હવે ઘરે. શૂટિંગ થોડું પતી ગયું હતું, હવે જઈએ રહ્યા ઘરે. તો મિત્રો શૂટિંગ ઉપરથી આવતા રહ્યા હતા ઘરે. અને મિત્રો અમે જે વિડીયોનું શૂટિંગ કરવા ગયા છે એ વિડીયો પાર્ટ 2 નો છે. અને પાર્ટ 1 તો પહેલેથી જ બાપુએ એમની આઈડીમાં અપલોડ કરી દીધો હતો. બાપુની આઈડીનું નામ છે હરપાલસિંહ7. આ મિત્રો બાપુની આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને ભીખો ભંગારી ડોન પાર્ટ 1 અને અમે જે શૂટિંગ કરવા ગયા હતા એ ભીખો ભંગારી ડોન પાર્ટ 2 બંને તમને દેખાવા મળશે. પાર્ટ 2 તો થોડાક દિવસોમાં આવી જશે. જેવું આવશે એવો હું તમને કહી દઈશ વ્લોગમાં કે આવી ગયું છે, જોઈ આવજો જલ્દીથી. અને મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને મિત્રો મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.